વેલકમ બેક। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે ઠગાઈનો ગંભીર આરોપ છે। વેપારી મહેશ હિરપરાએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે। અલ્પેશ ઢોલરિયા સહિત 5 લોકો સામે 4 કરોડ 28 લાખની ઠગાઈનો આક્ષેપ છે। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ થકી 10% વળતરની લાલચ આપ્યાના આક્ષેપ છે। અલ્પેશ ઢોલરિયાએ ફરિયાદીના સાથીદારને ગર્ભિત ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે। અલ્પેશ ઢોલરિયાએ રકમ ભૂલી જવાનું કહ્યું અને તેવો પણ વેપારીનો દાવો છે। ફરિયાદીએ સીએમ અને ડીજીપીને પણ મોકલી છે લેખિતમાં ફરિયાદ। આ રકમનું પેમેન્ટ હતું 4,28,46,000। એના માટે હરિ પટેલ આરકે પ્રાઇમમાં ગૌતમ બારસિયાની ઓફિસમાં મિટિંગ માટે જાય છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે। ત્યાં દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા આ મિટિંગની અંદર હાજર હોય છે, બરાબર। તો હરિ પટેલની સાથે આવેલા વ્યક્તિઓને પેમેન્ટમાં ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આ વસ્તુ આમ છે, તમે પેમેન્ટ આનું રિલીઝ કરો અને આવી બધું। તો દર્પણ બારસિયા ત્યાં મારામારી કરે છે અને મેટરને ક્લોઝ કરવાની કોશિશ કરે છે અને ત્યાંથી હરિ પટેલને ભગાવી મૂકે છે। હવે ત્યારે દર્પણ બારસિયા દ્વારા ધાકધમકીઓ પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે। હરિ પટેલને મિટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે, જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન પણ નહીં પણ એક મીઠી ધમકીઓ। પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે, હું ખૂબ જ મુશ્કેલીમાં છું, અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો। આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો, આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે, અમે આગળની કાર્યવાહી કરશું। તો હવે ફરિયાદ નોંધાઈ છે અને જોવાનું એ રહેશે કે જે પ્રકારે ઠગાઈનો આરોપ છે આગળ શું કાર્યવાહી થાય છે। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે આ પ્રકારે આક્ષેપ વેપારી મહેશ હિરપરાએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે। કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ છે। બીએલઓના કામ